જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન દ્વિતીય પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026ના વિભાગ બીના બધા જ પ્રકરણના જવાબો ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ બી પ્રકરણ નંબર 1. પહેલો પ્રશ્ન છે, આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જવાબ આવશે મિત્રો, નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. બીજું, માલના ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તા સુધી લઈ જવામાં આવે એટલે કયા તૃષ્ટિગુણનું સર્જન થયું ગણાય? જવાબ આવશે, સ્થળ તૃષ્ટિગુણનું સર્જન. ત્રીજું, વ્યવસાયી વ્યક્તિએ શું પ્રાપ્ત કરવું પડે છે? વ્યવસાયી વ્યક્તિએ વ્યવસાય માટેની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, વ્યાવસાયિક શિક્ષણ અને વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ પ્રાપ્ત કરવું પડે છે. ચોથું, પ્રાથમિક ઉદ્યોગના 2 ઉદાહરણ: ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર. પાંચમું, બિન આર્થિક પ્રવૃત્તિ કયો ઉદ્દેશ હોતો નથી? બિન આર્થિક પ્રવૃત્તિમાં આર્થિક લાભ, નાણાકીય વળતરની કે આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોતો નથી. ઓકે મિત્રો, આ પ્રકરણ 1. હવે પ્રકરણ નંબર 2. પહેલો પ્રશ્ન, વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ જણાવો. જવાબ આવશે, હવાઈ માર્ગ વાહન વ્યવહારનું સૌથી ઝડપી માધ્યમ છે. બીજું, દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરેલી? તો જવાબ આવશે, દરિયાઈ વીમાની શરૂઆત લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરેલી. ત્રીજો પ્રશ્ન, જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો જવાબ આવશે, 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાના ધંધાનું વટહુકમ દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ચોથું, ભારતમાં હાલમાં કયા પ્રકારના રેલવે એન્જિનનો વપરાશ શરૂ થયો છે? તો ભારતમાં હાલમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGનો ચાલક બળ તરીકે ઉપયોગ કરતા રેલવે એન્જિનનો વપરાશ શરૂ થયો છે. પાંચમું, ઘણા શહેરોમાં BRTSનો ઉપયોગ શા માટે શરૂ થયો છે? વાહનોના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ, પાર્કિંગ જેવા પ્રશ્નોને કારણે ઘણા શહેરમાં BRTS બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમનો ઉપયોગ શરૂ થયો છે. છઠ્ઠું, IRDAનું નામ આપો. IRDAનું ફૂલ ફોર્મ છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. પ્રકરણ નંબર 3. એની અંદર પ્રશ્ન 1, વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં અને ક્યારે શરૂ થઈ? વિશ્વની સૌપ્રથમ બેંક જીનીવા ખાતે ઈસવીસન 1407માં શરૂ થઈ. બીજું, બેંક થાપણો કઈ રીતે સ્વીકારે છે? તો બેંક થાપણો 4 રીતે સ્વીકારે છે. 1, બચત ખાતા દ્વારા, બીજું ચાલુ ખાતા દ્વારા, ત્રીજું રિકરિંગ ખાતા દ્વારા અને ચોથું બાંધી મુદતના ખાતા દ્વારા. 3, પ્રવર્તમાન સમયમાં કયા પ્રકારની લોન મળી શકે છે? પ્રવર્તમાન સમયમાં હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, કેશ ક્રેડિટ, મશીનરી લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન વગેરે પ્રકારની મળી શકે છે. ચોથું, કેશ ક્રેડિટ કોને કહેવાય? વેપારીને ધંધાના હેતુ માટે કે ધંધાના વિકાસ માટે ધંધાના માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી મોટી રકમનું નિશ્ચિત મુદત માટે ધિરાણ કરવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે. પાંચમું, કોર બેન્કિંગ એટલે શું? કોર બેન્કિંગમાં કોર એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઇન રિયલ ટાઈમ એક્સચેન્જ, જેમાં એક જ બેંકની
સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખા જોડાઈ શકે છે. છઠ્ઠું, એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન. પ્રકરણ નંબર 4. પ્રશ્ન નંબર 1. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો જણાવો. તો કોમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકાર છે: લેન, કેન, મેન અને વેન. બીજું, એન્ટરપ્રાઇઝ વેનનું ઉદાહરણ આપો. ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેમની કચેરીઓમાં કોમ્પ્યુટર્સને જોડે છે, તે એન્ટરપ્રાઇઝ પેનનું ઉદાહરણ છે. ત્રીજું, ઇન્ટરનેટ દ્વારા કયા કયા સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. ઇન્ટરનેટ દ્વારા શબ્દ એટલે કે ટેક્સ્ટ, ચિત્ર એટલે કે પિક્ચર, દ્રશ્ય શ્રાવ્ય એટલે ઓડિયો વિઝ્યુઅલ, દ્રશ્ય એટલે વિઝ્યુઅલ, શ્રાવ્ય એટલે ઓડિયો તથા અંક એટલે કે ન્યુમેરિક વગેરે સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકાય છે. ચોથું, ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ માટે કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયા માટે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમું, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી ધંધો. છઠ્ઠું, આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ શું છે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્યો માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશમાં ઓછા દરે મળી શકાતું હોય છે. આ હતા પ્રકરણ 4. હવે પ્રકરણ 7. એની અંદર પહેલો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્રને કારણે આપણા અર્થતંત્રમાં શું જોવા મળે છે. તો મિશ્ર અર્થતંત્રને કારણે આપણા અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય જોવા મળે છે. બીજું, જાહેર ક્ષેત્રના એકમો કોને કહે છે. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા એકમોને જાહેર ક્ષેત્રના એકમો કહે છે. ત્રીજું, ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી ક્યારે નાબૂદ થાય છે. જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ થાય છે. ચોથું, બહુરાષ્ટ્રીય કંપની કોને કહે છે. દુનિયાના એક કરતાં વધુ દેશમાં ધંધાકીય પ્રવૃત્તિ કરતા ધંધાકીય એકમને બહુરાષ્ટ્રીય કંપની કહે છે. પાંચમું, ભારતીય મૂળની કઈ કંપની અન્ય દેશમાં જઈને ધંધો કરે છે. તો ભારતીય મૂળની કંપની જેવી કે ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ વગેરે અન્ય દેશમાં જઈને ધંધો કરે છે. છઠ્ઠો પ્રશ્ન, કયા ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં સરકારે ઔદ્યોગિક વિકાસ કરેલ. રાઉરકેલા, ભોલાઈ, બોકારો જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે. પ્રકરણ નંબર 9. પ્રશ્ન 1. ટેલિમાર્કેટિંગ કેવી વસ્તુ કે સેવાના વેચાણ માટે ઉપયોગી છે. તો ટેલિમાર્કેટિંગ ઘર વપરાશની વસ્તુ, મોજ શોખની વસ્તુ, સુખ સગવડવાળી વસ્તુઓના વેચાણ માટે ઉપયોગી છે. બીજું, સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ કોણે કરી હતી. સ્વયં સંચાલિત વેચાણ યંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા સેરો એણે કરેલી હતી. ત્રીજું, વીપીપી એટલે શું. વેલ્યુ પેયેબલ પોસ્ટ, જેમાં ટપાલ દ્વારા ગ્રાહકને વસ્તુ મોકલવામાં આવે છે અને નાણાંની વસૂલાત પણ ટપાલ દ્વારા કરવામાં આવે છે. ચોથું, ઇન્ટરનેટ માર્કેટિંગ એટલે શું. કોમ્પ્યુટર દ્વારા ગ્રાહકો કોઈ ઉત્પાદકની વેબસાઇટ ઉપર જઈ વસ્તુ પસંદ કરી ભાવની સરખામણી કે ચકાસણી કરી ઓર્ડર મૂકે ને ગ્રાહકની સૂચના મુજબ માલ પૂરો પાડવામાં આવે તેને ઇન્ટરનેટ માર્કેટિંગ કહે છે. પાંચમું, જથ્થાબંધ વેપારીનું મૂડીરોકાણ શા માટે વધુ હોય છે.
જથ્થાબંધ વેપારી મોટા પ્રમાણમાં માલ ખરીદી અને માલ સામાનના જથ્થાની જાળવણી કરતો હોવાથી તેનું મૂડીરોકાણ વધુ હોય છે. છઠ્ઠું, વેન્ડિંગ મશીન એટલે શું? તો વેન્ડિંગ મશીન એટલે સ્વયં સંચાલિત વેચાણ યંત્ર. ચોક્કસ રકમના સિક્કાઓ મશીનમાં નાખી નિશ્ચિત વસ્તુ કે સેવા ગ્રાહક મેળવી શકે. દાખલા તરીકે વર્તમાનપત્ર, વજનની ટિકિટ વગેરે. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી ધોરણ 11 દ્વિતીય પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026ના BAના એટલે કે વાણિજ્ય વ્યવસ્થાના વિભાગ બીના જવાબો પર. આ જ રીતે બીજા વિષયોના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.